નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે કેન્દ્ર સરકારે જે 3 કૃષિ કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે એની આસપાસ ગુજરાતમાં શું થઈ રહ્યું છે, ગુજરાતમાં શું થયું હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા અને ભારતીય જનતા પાર્ટીની જે સરકારો 20 વર્ષથી રહી છે નરેન્દ્ર મોદીથી લઈને આજ સુધી, ત્યારે કેવા આંદોલનો થયા અને આંદોલનો પાછળ કેવી ભૂમિકા રહી હતી એ આજે ચર્ચાનો વિષય છે. લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે દિલ્હીમાં બેઠેલા ખેડૂતોને તમે ન્યાય આપો છો તો ગુજરાતના ખેડૂતોએ જે આંદોલનો કરેલા છે એનું શું? અત્યારે સૌથી મોટા આંદોલનો જે ચાલી રહ્યા છે એમાં કેમ સરકાર સાંભળતી નથી? ગુજરાતમાં ખેડૂત આંદોલનો કેમ કચડી નાખવામાં આવી રહ્યા છે? મોદી ખેડૂતોને ઘૂંટણીએ પડી જાય છે, પંજાબના ખેડૂતો સામે ઘૂંટણીએ પડી જાય છે, પણ ગુજરાતના ખેડૂતોને કેમ કચડી નાખે છે એ સૌથી મોટો પ્રશ્ન છે. કેમ ગુજરાતીઓ એમને વાલા નથી, પંજાબના ખેડૂતો વાલા છે એમને? એ સૌથી મોટો પ્રશ્ન આજે સોશિયલ મીડિયામાં પૂછાઈ રહ્યો છે, નરેન્દ્ર મોદીને પૂછાઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું એ આપણે પહેલા સાંભળીએ. किसानों का एक वर्ग ही विरोध कर रहा था, लेकिन फिर भी ये हमारे लिए महत्वपूर्ण था. कृषि अर्थशास्त्रियों ने, वैज्ञानिकों ने, प्रगतिशील किसानों ने भी उन्हें कृषि कानूनों के महत्व को समझाने का भरपूर प्रयास भी किया. हम पूरी विनम्रता से, खुले मन से उन्हें समझाते रहे. अनेक माध्यमों से व्यक्तिगत और सामूहिक बातचीत भी लगातार होती रही. हमने किसानों की बातों को, उनके तर्क को समझने में भी कोई कोर कसर बाकी नहीं छोड़ी. कानून के जिन प्रावधानों पर उन्हें ऐतराज था, सरकार उन्हें बदलने के लिए भी तैयार हो गई. 2 साल तक हमने इन कानूनों को सस्पेंड करने का भी प्रस्ताव दिया. इसी दौरान ये विषय माननीय सर्वोच्च न्यायालय के पास भी चला गया. ये सारी बातें देश के सामने है, इसलिए मैं इनके अधिक विस्तार में नहीं जाऊंगा. साथियों, मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए. आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है. ये समय किसी को भी दोष देने का नहीं है. आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है. નરેન્દ્ર મોદીની રાજકીય સફરમાં આ સૌથી મોટી પીછેહટ છે. નરેન્દ્ર મોદી અગાઉ ક્યારેય કોઈ પણ ઇસ્યુઓ પર એણે માફી નથી માંગી. નરેન્દ્ર મોદીએ છેલ્લા 20 વર્ષથી એ શાસન સંભાળી રહ્યા છે ગુજરાત અને દેશનું, પણ 20 વર્ષમાં એક પણ ઘટના એવી નથી બની કે એને માફી માંગી હોય. એક પણ ઘટના નહીં. 2002ના ગુજરાતમાં જે કોમી તોફાનો થયા ત્યારે ઇન્ટરનેશનલ લેવલે એના પર દબાણ હતું નરેન્દ્ર મોદી ઉપર, પરંતુ એમાં પણ એમણે માફી નથી માંગી. આમાં ખેડૂતોએ માફી મંગાવી છે. સૌથી મોટો ખેડૂતોનો વિજય છે. ખેડૂતોને ઘૂંટડીએ પડી ગયા હોય જે વાત છે એ આના ઉપરથી સાબિત થાય છે. ભાવનગરના સિંહોરમાં આજે ખેડૂતોએ અત્યારે થોડા સમય પહેલાં જ આનંદ ઉત્સવ ઉજવ્યો, ફટાકડા ફોડ્યા છે. બિલ પાછું ખેંચવાના કારણે, મોદી સરકારની પીછેહટના કારણે, મોદી સરકારની હારના કારણે ફટાકડા ફોડી રહ્યા છે ખેડૂતો. ગુજરાતના ખેડૂતો ફટાકડા ફોડી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો આંદોલનને ભાજપ જે કચડતો આવ્યો છે એનો સીધો પ્રત્યાઘાત ભાવનગરમાં જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં પણ ઘણા બધા ખેડૂતો ભેગા થયા અને ફટાકડા ફોડ્યા, કારણ કે ભાવનગરમાં પણ મોટા ખેડૂત આંદોલનો થયા છે. મોટા ખેડૂત આંદોલનો થયા છે. એમાંય અત્યારે જે ત્યાં કેમિકલ્સ કે ફેક્ટરીઓ સામે આંદોલન ચાલી રહ્યું છે, નિરમા સામેનું સૌથી મોટું આંદોલન હતું
નિર્માણ ફેક્ટરી સામે જે આંદોલન હતું ત્યાંથી છેક ખેડૂતો ચાલીને ગાંધીનગર આવ્યા હતા અને ગાંધીનગરમાં ભયંકર લાઠીચાર્જ આ જ નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો આ જ ખેડૂતો ઉપર, અને એટલા માટે ભાવનગરમાં પહેલા ફટાકડા ફૂટ્યા છે. કારણ કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી હતા 12-13 વર્ષ સુધી, ત્યારે એણે ખેડૂતોના આંદોલનને કચડી નાખવા માટે કાયમને માટે અત્યાચાર કર્યો હતો. પરંતુ દેશના ખેડૂતો સામે એને ઝૂકી જવું પડ્યું છે. સારી વાત છે, બહુ સારી વાત છે. ગુજરાતમાં એ કરવાની જરૂર હતી પણ ગુજરાતમાં નથી કરવું. ભાઈ અનેક આંદોલનો સામે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 22 આંદોલનો એવા છે કે જે ખેડૂતોના બરડાઓ પર લાઠીઓ ફેંકવામાં આવી છે, પોલીસનો ગેરઉપયોગ કરીને લાઠીઓ મારવામાં આવી છે. એ જ મોદી આજે દેશ સમક્ષ ઝૂકી ગયા છે અને દેશના નાગરિકો ખેડૂતોની માફી માગી છે. એ ગુજરાતમાં કરવાની જરૂર હતી પણ ગુજરાતમાં નથી કર્યા. મોદી કે રૂપાણીએ ક્યારેય ખેડૂતોની માફી માંગી નથી, આટલા બધા અત્યાચારો કર્યા હોવા છતાં. 2022ની ગુજરાતની ચૂંટણીમાં ખેડૂતો પરના અત્યાચારો ભારે પડી શકે છે. અત્યારે જે રીતે ખેડૂતો ઉત્સવ મનાવી રહ્યા છે ગુજરાતમાં, એ પ્રમાણે 20 વર્ષમાં ગુજરાતમાં વર્ષે 4 મોટા ખેડૂતો આંદોલનો સરેરાશ થયા છે છેલ્લા 20 વર્ષમાં. તેમાં પણ 3 કાળા કાયદા આંદોલન જેવા અત્યાચારો મોદી, રૂપાણી અને આનંદબેનની સરકારે કર્યા હતા અગાઉ. જે રીતે પંજાબની બોર્ડર ઉપર આંદોલનો કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી જે ઘૂંટણીએ પડી ગયા, એમાં ભૂમિપુત્રોને બલિદાન બાદ મોટો વિજય થયો છે એવું કહી શકાય. નરેન્દ્ર મોદી ઘૂંટણીએ પડી ગયા છે, ભૂમિપુત્રોને બલિદાન બાદ વિજય થયો છે. આ એક મોટી ઘટના છે. નરેન્દ્ર મોદીને માફી માંગવાની ફરજ પડી છે. ચૂંટણીમાં મત મેળવવા મોદીનું આ તરકટ હોવાનું માનવામાં આવે છે. કૃષિ કાનૂનને પરત ખેંચવાની જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી છે. આટલી મોટી જાહેરાત એમણે પણ કરી છે. 1947ની લડતની આજે યાદ આવી જાય છે, જે ગોરા અંગ્રેજો સામે આંદોલનો કર્યા હતા. ગુજરાત દેશ અને વિશ્વના ઘણા બધા દેશોમાં ભારતીયોએ જે આંદોલનો કર્યા હતા એ ગોરા અંગ્રેજો સામે કર્યા હતા. પરંતુ અહીં તો ભગવા અંગ્રેજો સામેના આંદોલનની આ સૌથી મોટી જીત છે. ગોરા અંગ્રેજો કરતાં પણ ખતરનાક ભગવા અંગ્રેજો છે. ગાંધી સરદારને જે આંદોલનો કર્યા હતા, ગાંધીજી અને સરદારે ખેડૂત માટેના, એ ખેડૂત આંદોલનો આજે યાદ આવે છે. જનતાના મતે આ ઘૂંટણીએ પડી ગયા હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. પ્રજા ધારે તો સર્વોચ્ચ નેતાને ઘૂંટણીએ પાડી શકે છે, માફી મંગાવી શકે છે અને જીત પણ મેળવી શકે છે. આ એનું સૌથી મોટું ઉદાહરણ છે. ઉત્તર પ્રદેશ, પંજાબમાં ચૂંટણી આવી રહી છે. એને રાજકીય કારણ ધરી આની પાછળનું મુખ્ય કારણ, રાજકીય કારણ વધારે દેખાઈ રહ્યું છે. પણ સાથે સાથે ખેડૂતોની સૌથી મોટી જીત છે. ખુરશી બચાવવા માટેની મોદીનો આ મોટો ખેલ છે. મોદીની મોટી હાર છે. ખુરશી બચાવવા માટેના આ ખેલ છે. પ્રજા માટેનો પ્રેમ હોય એવું નથી આમાં. મોદીનો આ પ્રજા પ્રેમ ભૂલથી પણ ન સમજી લે. 14 મહિના થયા આંદોલનો ચાલતા હતા. મોદીની ટોળીએ જેને ત્રાસવાદી કહ્યા હતા, એમની સાથે હવે એ જ કાળા કૃષિ કાનૂનો પાછા ખેંચવામાં આવી રહ્યા છે. દેશ વેચાઈ જશે જો હજુ પણ ખેડૂતો નહીં સમજે તો. કારણ કે આ ફરીથી લાવી શકે છે. આજ કાળા કાયદાઓ ફરીથી આવી શકે છે થોડા ઘણા ફેરફારો કરીને. એવું પણ થઈ શકે છે. જીએસટીમાં જે કામયાબી મળી હતી એ જ કૃષિમાં પણ નિષ્ફળતા મળી છે. 4 એપ્રિલ 2021માં 2 દિવસ ગુજરાતના પ્રવાસે શંકરસિંહ વાઘેલા અને ટિકોઈત ખેડૂત આગેવાન આવ્યા હતા અને એમાં જબરજસ્ત આંદોલનને સફળતા પણ મળી હતી, ટેકો પણ મળ્યો હતો. પરંતુ અહીંયા ઘણા બધા ખેડૂતો પર સરકારે અત્યાચાર કર્યા હતા. પંજાબના ખેડૂતો સાથે ન જોડાય, અહીંયા બંધનું એલાનમાં ન જોડાય એ માટે આઈબીની વોચ રાખવામાં આવતી હતી. ધાક ધમકીઓ પણ આપવામાં આવતી હતી. કેટલાક ખેડૂત આગેવાનો તો પોલીસ સ્ટેશનમાં બોલાવીને મારવામાં આવ્યો હતો. ઝાડ સાથે બાંધીને ખેડૂત આગેવાનોને માર્યો હતો. આ જ ગુજરાતની પોલીસે, આ જ ભગવા અંગ્રેજોની પોલીસે દેશના ખેડૂતોએ 14 મહિના પછી વિજય મેળવ્યો છે. 300 ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. પણ ગુજરાતમાં ભાજપની મોદી રાજમાં 20 વર્ષમાં 80 મોટા આંદોલનો થયા છે. 80 મોટા આંદોલનો થયા છે. એમાં 4 આંદોલનો તો આજે પણ ચાલી રહ્યા છે. સોમનાથની જે રેલવે લાઇન છે, રેલવે લાઇન સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરદાર પટેલનું જે વિશ્વનું સૌથી ઊંચું જે સ્ટેચ્યુ આવેલું છે, ત્યાં આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે. અમદાવાદ વડોદરા વચ્ચેનો જે એક્સપ્રેસ હાઈવે જે બનેલો છે, ભારતનો પહેલો એક્સપ્રેસ હાઈવે, એને વળતર આપવામાં નથી આવ્યું. છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં એને વળતર નથી મળ્યું. આજે પણ એ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું છે કે વળતર આપીશું, પરંતુ દર સરકારો વચન આપતી આવી છે, એનો અમલ નથી કરતી. આ એક મોટું આંદોલન આજે પણ ચાલી રહ્યું છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની જે છે ભાવનગરમાં, ત્યાં પણ આટલું જ મોટા પ્રમાણમાં આંદોલન ચાલી રહ્યું છે અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીની સામે. આ 4 મોટા આંદોલનો દેખીતી રીતે છે. દેખાવો અને આંદોલનો વિરોધ છતાં સરેરાશ 300 જેટલા આ પ્રકારના દેખાવો, આંદોલનો અને નાના ઘટનાઓ જે ખેડૂતો જે વિરોધ કરે છે એવા તાલુકા કક્ષાએ વર્ષે લગભગ 300 જેટલા ગામડાઓમાં પણ 300 જેટલા આ આંદોલનો થાય છે એક વર્ષે ગુજરાતમાં. દેખાવો, આંદોલનો, ધરણા, દૂધ ઢોળી દેવાની ઘટના, શાકભાજી ઢોળી દેવાની ઘટના નાના થોડા ખેડૂતોના જૂથો દ્વારા એ થાય છે. આમ ખેડૂતો દ્વારા લગભગ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 6000 જેટલા દેખાવો, આંદોલનો, વિરોધ ખેડૂતોએ કર્યા છે. 6000 જેટલા આખા ગુજરાતને અસર કરી હોય એવા 4 ખેડૂત આંદોલનો વર્ષે થાય છે. આ અંગે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા શું કહી રહ્યા છે, કિસાન ક્રાંતિના પ્રણેતા જે છે એ ભરતસિંહ ઝાલા શું કહે છે, આપણે સાંભળીએ એમને. આજે ભારતના ખેડૂતોને હર્ષ અને ઉલ્લાસ થયો છે. જે રીતે ગાંધી બાપુએ મીઠામાં લાગેલ કર હટાવવા મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, એ જ રીતે ભારત સરકારે ખેડૂતોના માથે 3 કૃષિ કારા કાયદા અમલમાં લાવ્યા હતા અને 3 કૃષિ કારા કાયદા રદ કરવા માટે લાખોની સંખ્યામાં ખેડૂતો 14 મહિના 13.5 થી 14 મહિના સુધી આંદોલન કર્યું. એમાં 700 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદીએ આ 3 કૃષિ કાયદા રદ કર્યા છે, એ આવકારદાયક છે. પણ કહેવાનો મતલબ શું છે કે 3 કૃષિ કાયદા હતા કે નહોતા, ખેડૂતોના જીવનમાં શું બદલાવ આવશે? આજે ગુજરાતમાં એક તાલુકામાં 1 મહિનામાં 2 આંદોલન થાય. શાકભાજીના ભાવ વધારો ન મળે તો આંદોલન થાય, મગફળીનો ભાવ ન મળે તો આંદોલન થાય, ખેડૂતોની જમીન સંપાદન કરે તો આંદોલન થાય, દૂધમાં ભાવ વધારો ન મળે તો આંદોલન થાય, અને કુદરતી આપત્તિમાં જ્યારે પાક નુકસાનીનું વળતર થાય છે, વળતર નથી મળતું કે તે તાલુકાના ગામોને અસરગ્રસ્ત જાહેર નથી કર્યા, ત્યારે હર રોજ ગુજરાતની અંદર 1 મહિનામાં એક તાલુકામાં 3 થી 4 વખત આંદોલન થાય છે. તો શું આ આંદોલનનો અંત લાવવા પ્રધાનમંત્રી શ્રી કાયમી યોગ્ય નીતિ બનાવશે? એ ખેડૂતોને કહેવાની જરૂર છે. તો આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું કે ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતોની સમસ્યાનો અંત લાવવા સૌપ્રથમ ક્રોપ લોન માફ કરે, પાક વીમાના પૈસા આપે, બળજબરીપૂર્વક કોઈ પણ ખેડૂતોની જમીન સંપાદન ન કરે, અને ઉત્પાદનના પૂરા ભાવ, આ મોંઘવારી અને ફુગાવાના આધારે ભાવ આપવાના બદલે ઘઉંના તો કે 380 રૂપિયા, ડાંગરના તો કે 380 રૂપિયા, મગફળીના તો 1100 રૂપિયા. આ ન પોસાય. હાલના જે ટેકાના ભાવ છે એ બમણા ભાવ કરે અને ખેડૂતોના દીકરા અને દીકરીને માન સન્માનપૂર્વક સરકારી નોકરી મળે અને કૃષિ નીતિ બનાવે, એવું પ્લાનિંગ કરે તો જ ગુજરાતના અને દેશના ખેડૂતોની સમસ્યાનો અંત આવશે. નહીં તો આ કાયદાથી કાયદા હતા જ નહીં તો શું ખેડૂતના જીવનમાં બદલાવ આવ્યો? અને કાયદા રદ કરશે તો શું બદલાવ આવશે? તો આ સરકારે સંવેદનશીલ અને માનવીય અભિગમ રાખી ગ્રામીણ વિસ્તારમાં ટોટલ બજેટના 50% બજેટ એગ્રીકલ્ચર પાછળ વાપરે, એ અમારી માંગ છે. ખેડૂત આંદોલનો ચલાવનારા ભરતસિંહ ઝાલા કહે છે કે ખેડૂત ગુજરાતમાં કયા પ્રકારના ખેડૂત આંદોલન થાય છે ને વર્ષે જે તાલુકા કક્ષાના જે આંદોલનો કહેવાય એવા વર્ષે એક તાલુકાએ લગભગ 2 થી 3 આંદોલનો થતા હોવાનું એ કહે છે. એટલે કે વર્ષે લગભગ 300 જેટલા ઓછામાં ઓછા ખેડૂતોના આંદોલનો થાય છે તાલુકા લેવલથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધીથી લઈને શહેરમાં. એમાં મોટા આંદોલનો પણ એટલા જ પ્રમાણમાં હોય છે. આંદોલનમાં ખેડૂતોનો જીત મેળવી છે. મોટા ભાગના જે મોટા ખેડૂત આંદોલન થાય છે એમાં ખેડૂતો આ જીત પણ મેળવી છે. સતત જો એ ટકી રહે તો મેળવી પડે છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસવેના વળતર માટે 30 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. ચીમનભાઈની સરકાર હતી ત્યારે આ એક્સપ્રેસવે બન્યો હતો અને કેશુભાઈની સરકાર આવી ત્યારે એક્સપ્રેસવે ખુલ્લો મુકાયો હતો. ત્યાર પછી નરેન્દ્ર મોદીએ આ ખેડૂતના વળતર આપ્યું હતું. આજે પણ ખેડૂતો એટલા જ પરેશાન છે આ હાઈવેની આસપાસના ખેડૂતો. એમને આજે પણ વળતર નથી મળ્યું અને ન્યાય નથી મળ્યો આજ સુધી. અને હાઈકોર્ટે હમણાં જ આ સરકારને અત્યંત ખરાબ શબ્દોમાં કહ્યું હતું કે તમે ખેડૂતોને કેમ નથી સાંભળતા. અત્યાર સુધીની ભારતીય જનતા પાર્ટીની જે સરકારો આવી છે, ખાસ કરીને 2001 પછી નરેન્દ્ર મોદીની જે સરકાર આવી ત્યાર પછીની આ સરકારો આવી છે છેલ્લા 20 વર્ષમાં, એ ખેડૂત વિરોધી મોટાભાગની જોવા મળે છે.
ખેડૂતોની બુલેટ ટ્રેન સામેનું જે આંદોલન હતું એને કચડી નાખવાના તમામ પ્રયત્નો નરેન્દ્ર મોદીની સરકારે દિલ્હીથી સૂચના આપીને રૂપાણી પાસે અમલ કરવાનો તમામ પ્રયત્ન કર્યો હતો, પરંતુ ખેડૂતો એની સામે આંદોલન કર્યા અને આંદોલનમાં ખેડૂતો જે ઈચ્છતા હતા એ જ એમણે કરી બતાવ્યું હતું. સરનામનું આંદોલન જે ચાલતા હતા, ગુજરાતમાં 22 જેટલા સર બનાવવાના હતા, પરંતુ એમાંથી માત્ર 4 કે 5નો જ અમલ કરી શકાશે. બાકીના સરના આંદોલન સામે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોએ આંદોલન કર્યા હતા. બંદરો બનાવવા સામેના આંદોલનો મોટા પ્રમાણમાં થયા હતા. અદાણીનું જે બંદર બનતું હતું મુન્દ્રામાં, ત્યારે એની સામેના આંદોલનો આજે પણ ચાલુ છે. બુલેટ ટ્રેન સામેના આંદોલનો, કંપનીઓ સામેના આંદોલનો, જમીન સંપાદનના મોટાભાગના સેંકડો આંદોલનો અત્યાર સુધીમાં ગુજરાતમાં થઈ ચૂક્યા છે અને એમાં ખેડૂતોએ જીત મેળવી છે જ્યાં જ્યાં કરે છે ત્યાં. કારણ કે ગુજરાતમાં જે અન્યાય થાય છે એની સામેની આખી વાત હતી. જમીન માપણી કૌભાંડમાં પણ ખેડૂતોને આંદોલનો થયા, એટલે જ મોટા પ્રમાણમાં આંદોલનો થયા હતા. જમીન સંપાદનમાં ખેડૂતોને રવડાવ્યા છે સરકારે, એટલે એટલા માટે આંદોલન કરવા પડે છે. સર આંદોલનમાં પણ પીછેહટ કરવી પડી હતી, પાણી મેળવવા માટે પણ આંદોલનો કરવા પડ્યા હતા ખેડૂતોએ, અને એમાં એટલા મોટા પ્રમાણમાં પણ સફળતા મળી હતી. ગુજરાતમાં અન્યાય જે થાય છે ખેડૂતો સામે એની મોટાભાગની આમાં વાત જોવા મળી રહી છે. ભારતમાં 1 નંબરના જે હાઈવે છે એ હાઈવેના આજ સુધી ખેડૂતોએ આંદોલન કરવું પડે એટલે શરમજનક બાબત છે સરકારો માટે. અને એમાંય કેવડિયા સરદાર પટેલનું જે સ્ટેચ્યુ આવેલું છે એ સ્ટેચ્યુ બનાવવા જે જમીન આપવામાં આવી છે એની આસપાસની જે જમીન સરકાર એક્વાયર કરી રહી છે એની સામે પણ આજે પણ ખેડૂતો આંદોલન કર્યા છે. આજે નહીં, નર્મદા ડેમ બનાવવા માટે જ્યારે 1960માં 1962માં એની જમીનો સંપાદિત કરવામાં આવી હતી એની સામે અત્યારે આંદોલન ચાલી રહ્યા છે. 60 વર્ષ થયા, 50 વર્ષ થયા ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. સરકારો કરે છે શું? ખેડૂતોને સાંભળવાના જ નહીં. 50 વર્ષથી તો આંદોલન કરવા પડે ખેડૂતોને. ગેરકાયદેસર રીતે જમીનો અત્યારે સંપાદન કરીને હોટેલો બનાવવા માટે અને બીજા રાજ્યોના ભવનો બનાવવા માટે, જલસા કરવા માટેની જમીનો વાપરવામાં આવી રહી છે, પરંતુ એ જમીન તો સંપાદન કરવામાં આવી હતી ડેમ બનાવવા માટે. ડેમની ત્યાં પહેલાં ડેમ બનવાનો હતો આજે કેવડિયા કોલોની પાસે, પરંતુ પછી ત્યાંથી આગળ 12 કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યો ડેમ. તો આ જમીન ખરેખર ખેડૂતોને પાછી આપી દેવી જોઈએ. આદિવાસી ખેડૂતોને નથી આપી, અને આજે પણ એ ખેડૂતો એ જમીન પાછી મેળવવા માટે આંદોલનો કરે છે. કેમ કચડી નાખે છે મોદી સરકાર? કેમ કચડી નાખે છે રૂપાણી સરકાર? અને અત્યારની સરકાર પણ એને સાંભળવા તૈયાર નથી. ગુજરાતમાં જે ખેડૂત આંદોલનો મોદી સરકારમાં થયા છે તેમાં મોટા ભાગના જમીન સંપાદનને લગતા થયા છે. ઉદ્યોગોને જમીન આપવા માટે એકદમ સરળ પદ્ધતિઓ, ખેડૂતોને માટેને પરેશાન કરવા માટે, જમીનો આંચકી લેવા માટે અને ઉદ્યોગને મદદ કરવા માટે નરેન્દ્ર મોદીએ કાયદાઓમાં એટલા જ મોટા પ્રમાણમાં ફેરફારો કર્યા છે. આવો અન્યાય શા માટે ગુજરાતમાં? અને દિલ્હીના ખેડૂતો સામે તમે ઝૂકી જાઓ છો, ઘૂંટણીએ પડી જાઓ છો. ખેત પેદાશોના ભાવ ન મળવાના કારણે પારાવાર આંદોલનો ગુજરાતમાં થયા છે. ખેતી અને પશુપાલન જમીન ઉદ્યોગને કેવી રીતે આપી શકાય એ સૌથી મોટો પ્રશ્ન છે. ખેતી અને પશુપાલનની જે જમીન છે, ગૌચરની જે જમીન છે, એ ઉદ્યોગોને કઈ રીતે આપી શકાય એ સૌથી મોટો પ્રશ્ન છે. છતાં નરેન્દ્ર મોદીએ અબજો રૂપિયાની જમીન, કરોડો રૂપિયાની જમીન ખેડૂતો પાસેથી આંચકી લઈને આપી દેવામાં આવી છે. પરંતુ એકલવીર ખેડૂતો પણ આજે પણ લડે છે. જામનગરમાં એક કિસ્સો પણ છે. જામનગર રિલાયન્સની વચ્ચે એક ખેડૂતની એક જમીન આવેલી છે. આસપાસના તમામ ખેડૂતોની જમીન રિલાયન્સે ખરીદી લીધી છે, પણ એકમાત્ર ખેડૂત એવા છે કે જે રિલાયન્સ સામે લડી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી અહીં આવેલી છે એની સામે લડી રહ્યા છે આ ખેડૂત, અને એ રિફાઇનરીની વચ્ચેની જમીન એક આ ખેડૂત પાસે છે અને વટથી ત્યાં લડે છે. રિલાયન્સ કરતાં આ ખેડૂત અન્નદાતા મોટા સાબિત થયા છે. અહીંયા તે ખેડૂત હક માટે લડી રહ્યા છે. કંપનીને હંફાવી શકે છે. આ એકમાત્ર ઉદાહરણ છે એનું. દૂધના ભાવો ન મળવાના કારણે પણ આંદોલનો થાય છે. આદિવાસી જે ઉત્પાદક મહિલા છે એ ખેડૂત પશુપાલનમાં પોતે દૂધ ઉત્પાદન કરે છે અને દૂધ ઉત્પાદન એને કઈ રીતનું નુકસાન થઈ રહ્યું છે, કઈ રીતે આંદોલન કર્યા છે એને પણ સાંભળીએ આપણે. આજે અમે પરમ દિવસથી અમારી બોનસ ખાતર અમે આટા મારીએ છીએ, પણ અમારો હજુ કોઈ નિરાકાર આવતો નથી. બોનસ અમને દર વખત 17-18% આપે, આ વખત અમને 14% આપ્યું. એને કારણે અમે આજે 3 દિવસથી આંદોલન કરીએ છીએ, પણ અમને કોઈ જવાબ મળતો નથી. આજે ડેરીમાંથી સાહેબ આવ્યા હતા, પણ એ ઓડિટ મંગાવ્યું હતું, જવાબ અમને આપ્યો નથી અને અડધી ઓડિટમાંથી ભાગીને જતા રહ્યા. એને કારણે બધી મહિલાઓ અહીંયા અમે મોટી ડેરીમાં આવીને બેઠા છે. જઈ લગી મોટા સાહેબ આવીને અમને જવાબ નહીં આપે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી.
દૂધ ઉત્પાદક ખેડૂત મહિલાઓ જે છે એની મક્કમતા અહીં દેખાય છે, સ્પષ્ટપણે દેખાય છે. એ કહે છે કે જ્યાં સુધી અમને ન્યાય મળે ત્યાં સુધી અમે ઊભા નથી થવાના. અને એમણે રસ્તા વચ્ચે દૂધ ઢોળી દીધું હતું. દૂધ ઢોળવાની ઘટના આ જ મહિલાઓ પોતાના પશુઓ પાસેથી મેળવેલું દૂધ ડેરી દ્વારા ન લેવાના કારણે અને ભાવ સારો ન મળવાના કારણે, દૂધમાં ભાવ સારો ન મળવાના કારણે એ હમણાં થોડા દિવસ પહેલાં ગયા અઠવાડિયે આ દૂધ ઢોળી દીધું હતું. આવા તો અનેક નાના નાના આંદોલનો થઈ રહ્યા છે ગુજરાતમાં. છેલ્લું આંદોલન જે થયું ગુજરાતમાં એ અમદાવાદ જિલ્લામાં અમદાવાદ ધોલેરા વચ્ચે જે સુપર એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે એના માટે ખેડૂતોએ આંદોલન કર્યું હતું. બાવળિયાળી પાસે ખેડૂતો ભેગા થયા હતા અને હાઈવે સામે જમીન લઈ રહી છે સરકાર, એની સામે વાંધો ઉઠાવ્યો હતો કે અમારી મહામૂલી જમીન તમે શા માટે લઈ રહ્યા છો. ટ્રેક્ટર આડા મૂકી દીધા હતા. ખેડૂતો વચ્ચે રોડની વચ્ચે સૂઈ ગયા હતા. કંપની જે રોડ બનાવી રહી છે એની સામે સરકાર સામે સૌથી મોટું આંદોલન આ હમણાં જ થયું હતું. અને ત્યાં બધા આખા ગુજરાતભરના ખેડૂતો આગેવાનો પણ ત્યાં પહોંચી ગયા હતા. અને જો ગુજરાતમાં સૌથી વધારે જે આંદોલનો થયા હોય તો એ પાક વીમાને લગતું આંદોલનો હતા. નર્મદાનું પાણી ન મળવાના કારણે પણ એટલા જ મોટા પ્રમાણમાં આંદોલનો થયા હતા. જમીન રી સર્વેના અબજો રૂપિયાના કૌભાંડો સામે આંદોલનો થયા હતા. કામગીરી સામે આંદોલનો થયા હતા અને મોટાભાગના આંદોલનો સફળ રહ્યા છે. પાક વીમા કૌભાંડ સામે આંદોલન પણ થયા હતા. પરંતુ ખેડૂતો એ અત્યાચાર સહન કરવા પડે છે આ ભગવા અંગ્રેજોની લાઠીચાર્જના કારણે. કેવડિયામાં પણ આ જ રીતના આંદોલનો આજે પણ થાય છે, કારણ કે જ્યાં બંધ બનેલું છે ત્યાં નર્મદાનું પાણી નથી મળતું. નર્મદા સામેના આંદોલનો પહેલાં નર્મદા બચાવવા માટેના આંદોલનો થતા હતા, ખેડૂતો આંદોલન કરતા હતા. હવે નર્મદાના પાણી મેળવવા માટે આ ભગવા અંગ્રેજો સામે આંદોલનો કરવા પડે છે. આ કાયદાઓથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી, જે ભાવના કારણે આંદોલન કરવા પડે છે. દર વખતે જ્યારે ખેડૂતોનો પાક બજારમાં આવે છે ત્યારે ₹2 ટમેટાના ભાવ મળતો હોય છે. ₹2 કઈ રીતે પોસાઈ શકે ખેડૂતોને? બટાકાના ભાવ ₹4 કિલો થઈ જતા હોય છે. કઈ રીતે પોસાઈ શકે ખેડૂતોને? મગફળીનું હમણાં જે બજારમાં મગફળી આવી તો તરત જ ભાવ ઘટી ગયા હતા, 25% સીધા જ નીચે આવી ગયા હતા. કઈ રીતે ખેડૂતને પોસાઈ શકે આટલા નીચા ભાવ? અને એટલા માટે ખેડૂતોએ આંદોલન કરવા પડે છે. આજે પણ ખેડૂતો મગફળી સામે પણ એટલા જ આંદોલનો કરી રહ્યા છે. ભૂતકાળ બની જવાના છે. આજે ભાવ જે છે એ કાયદાકીય ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ હવે ભૂતકાળ બની જાય એવું લાગી રહ્યું છે ભગવા અંગ્રેજોમાં. જો આ ખેડૂતો, પંજાબના ખેડૂતો એક ન રહ્યા હોત તો મોદી રાજમાં આંદોલનો જે થાય છે વધી ગયા હોત. ગુજરાતમાં દેશના સૌથી લાંબા આંદોલનો થયા છે. ગુજરાતમાં વડોદરામાં એક્સપ્રેસ વેનું 3 દાયકાથી આંદોલન ચાલી રહ્યું છે. નર્મદા બંધના વિસ્થાપિતોનું આંદોલન પણ એટલા જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. ખેડૂત આદિવાસીઓને ભાજપે ભારે મોટું નુકસાન કર્યું છે. ખેડૂત આંદોલનો જ્યાં હતા મોદી રાજમાં આંદોલનો આટલા મોટા પ્રમાણમાં ચાલે એ સૌથી શરમજનક ઘટના માનવામાં આવે છે. ગુજરાતના દેશના સૌથી લાંબા આંદોલનો ચાલ્યા. વડોદરા એક્સપ્રેસ હાઈવેનું જે આ બીજું આંદોલન છે 3 દાયકાથી ચાલી રહ્યું છે. આમ તો કુલ તો 50 વર્ષથી આ આંદોલન ચાલે છે. નર્મદા બંધના વિસ્થાપિતનું આંદોલન પણ છે. ખેડૂતો આદિવાસીઓના ભાજપને ભારે નુકસાન કર્યું છે આદિવાસી વિસ્તારોમાં. એટલા માટે ખેડૂતો આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે આંદોલનો થાય છે અને કચડી દેવા માટેના પણ એટલા જ આંદોલનો થાય છે. આદિવાસી વિસ્તારોમાં ખેત ઉત્પાદનો પાણીના ભાવે વેચી દેવામાં આવે છે. વેપારીઓ લૂંટ ચલાવતી હોય છે છતાં સરકાર કંઈ કરતી નથી. શાકભાજીમાં તો મોટા પ્રમાણમાં લૂંટ ચાલી રહી છે અત્યારે ખેડૂતોને. જ્યારે શાકભાજીનું ઉત્પાદન વધી જાય છે ત્યારે ભાવ એકદમ તળી આવી જાય છે અને એ જ ચીજ વસ્તુઓનું જ્યારે ઉત્પાદન બંધ થઈ જાય છે ત્યારે એ ભાવ આસમાને જઈ જતા હોય છે. કાળા બજારીઓને સરકાર મદદ કરતી હોય એવું આના ઉપરથી તો સ્પષ્ટપણે દેખાય છે. ખેડૂતોને મદદ કરતી હોય એવું દેખાતું નથી અત્યારે. નફાખોરી અને મોંઘવારી સતત વધી રહી છે. મોટી કંપનીઓ ખેડૂતોને છેતરે એવી જોગવાઈ આ જે નવા 3 કાયદાઓમાં કરવામાં આવી હતી અને ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં એનો વિરોધ થયો હતો અને એની આગેવાની શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ લીધી હતી. નાના વેપારીઓ બેરોજગાર બની જવાના હતા જો 3 કાયદાઓ આવ્યા હોત તો. ખેત મજૂરોને સીધી રોજગારી છીનવાઈ ગઈ હોત આ 3 કાયદાઓના કારણે. ગુજરાતમાં 18 જૂન 2013ના રોજ ગુજરાતમાં 44 ગામના 10,000 ખેડૂતોએ એક ટ્રેક્ટર રેલી કાઢી હતી. ગાંધીવાદી રાજકીય નેતા નહીં પણ એક ગાંધીવાદી ડૉક્ટર જે છે એ ડૉક્ટરની આગેવાની કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં રેલી નીકળી હતી. 44 ગામના 10,000 ખેડૂતોએ ભાવનગરથી લઈને છેક ગાંધીનગર સુધી નિર્માની સામે આંદોલનો કર્યા હતા અને આ રેલી કાઢી હતી. અને રેલી ઉપર ગાંધીનગરમાં અત્યાચાર કરવામાં આવ્યા હતા આ જ ખેડૂતો ઉપર. આ જ નરેન્દ્ર મોદીની સરકાર હતી 2013માં. એમણે ખેડૂતોની જે રેલી કાઢી ગાંધીવાદી નેતાએ ત્યારે એની સામે આંદોલનો કર્યા હતા. ત્યાર પછી તો એ દેશના વડાપ્રધાન બની ગયા હતા. અહીંયા એ ઝૂક્યા નહોતા નિર્માની સામે.
નિરમાને તમામ મદદ કરી હતી, નિરમા કંપનીને તમામ મદદ કરી હતી નરેન્દ્ર મોદીએ. અને કોંગ્રેસના ભાવનગરના એક નેતાએ પણ, કે જે અત્યારે દિલ્હીમાં છે, એમણે પણ એટલી જ મદદ કરી હતી. કલસરિયાની આગેવાનીમાં રેલી નીકળી હતી. ગાંધીનગરમાં રેલી આવી ત્યારે એના પર લાઠીચાર્જ કર્યો હતો આ નરેન્દ્ર મોદીએ અને આંદોલનને કચડી નાખવાના તમામ પ્રયત્નો કર્યા હતા, જે રીતે દિલ્હીમાં એમણે કર્યું હતું. 12 જાન્યુઆરી 2020માં કોંગ્રેસે રાજ્યસભાના કાળા કાયદાઓ સામે આખા ગુજરાતમાં આંદોલન કર્યું હતું અને એમાં પણ વિરોધ પક્ષના જે નેતા છે એની સામે પણ એટલા જ ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં અત્યાચારો પણ કરવામાં આવ્યા હતા. અમેરિકાની પેપ્સિકો કંપની સામે ઉત્તર ગુજરાતમાં બટાકા પેદા કરતા 12 ખેડૂતોની પર ગુના નોંધવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના ખેડૂતોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કર્યું હતું. રૂપાણીના રાજમાં અદાલત ખેડૂતોની તરફેણમાં હતી, પણ ભાજપ ન હતું. આ ભગવા અંગ્રેજોનું આ પહેલું ઉદાહરણ છે કે પેપ્સિકોને મદદ કરે છે, પણ ગુજરાતના ખેડૂતો બટાકા પકવે છે એને મદદ કરવા તૈયાર નથી. પક્ષ કોનો લેવો જોઈએ? મલ્ટીનેશનલ કંપનીને, અમેરિકન કંપનીનો, કે પછી ગુજરાતના ખેડૂતોને? આ ભગવા અંગ્રેજો નહીં તો બીજું શું છે? પેપ્સિકોએ દુનિયામાં સેંકડો ખેડૂતો પર આવા દાવા કર્યા છે અને ગુજરાતમાં પણ એમણે દાવા કરવાનો પ્રયત્ન કર્યો હતો. 12 ખેડૂતો સામે કેસ પણ કર્યા હતા, પરંતુ ગુજરાતના ખેડૂતો એક રહ્યા હતા અને વિજય રૂપાણીની સરકારને ધોળા દિવસે તારા બતાવી દીધા હતા અને એ કેસ પાછા ખેંચવા, સમાધાન કરવા માટે અમેરિકન કંપનીને મજબૂર કરી દીધી હતી. જે અમેરિકન કંપની અમેરિકા અને કેનેડાના ખેડૂતો સામે કેસ કરીને એને જેલમાં પૂરી દઈ રહી છે, અત્યારે પણ પૂરી રહી છે, પણ તો ગુજરાતમાં એ સફળ થઈ નથી. એ ગુજરાતના ખેડૂતોની તાકાત બતાવે છે. ગુજરાતના ખેડૂતોએ અમેરિકાની જાયન્ટ કંપનીને હરાવીને વિજય મેળવ્યો હતો, પરંતુ આ ભગવા અંગ્રેજ ભારતીય જનતા પાર્ટીની રૂપાણીની સરકારે એને ટેકો આપ્યો હતો, અમેરિકન કંપનીને, ગુજરાતના ખેડૂતોને નહીં. આ કંપની રાજ નહીં તો બીજું શું? કંપનીઓને પડખે ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે ઊભી રહી છે. ચૂંટણી ફંડ માટે કંપનીઓ પાસેથી કદમ પોષી આ સરકાર કરે છે. અલ્ટ્રાટેક કંપનીનો વિરોધ કરનારા પર લાઠીચાર્જ કરે છે. પ્રદૂષણ ફેલાવતી કંપની સરકારનું રક્ષણ કરે છે. પેપ્સિકો કંપનીની તરફેણમાં ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. આ કંપની રાજ તો નહીં તો બીજું શું? કંપનીઓને પડખે ભારતીય જનતા પાર્ટી જોવા મળે છે હંમેશને માટે. ચૂંટણી ફંડ માટે આ કદમ પોષી કરે, પગે ઘૂંટડીએ પડી જાય છે. અલ્ટ્રાટેક કંપની ભાવનગરમાં પણ પગે પડી ગઈ હતી, સરકારને લઈને લાઠીચાર્જ કરી આવ્યો હતો. પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સરકારનું આ રીતે કરે. પેપ્સિકો કંપની સામે પણ ઝૂકી ગઈ હતી સરકાર, પણ ખેડૂતો નહોતા ઝૂક્યા, એની સામે લડ્યા હતા. અને માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાંથી એને આ ખેડૂતોના પેપ્સિકો કંપની સામેના આંદોલનને ટેકો મળ્યો હતો. રૂપાણીએ પણ ખેડૂત વિરોધી 3 કાળા કાયદા બનાવ્યા હતા. માત્ર નરેન્દ્ર મોદીએ બનાવ્યા છે એવું નથી, અહીંયા પણ બનાવેલા છે 3 કાળા કાયદા. એમાં એક ખાનગી એપીએમસી બનાવવા માટેનો કાળો કાયદો બનાવ્યો છે. એમાં ભારતીય જનતા પાર્ટીની નેતાઓની 22 એપીએમસીની મંજૂરી પણ આપી દીધી હતી રૂપાણી સરકારે. એમાંથી મોટાભાગની અત્યારે બની રહી છે. એમાં બાબુ જમના પટેલ અને શંકર ચૌધરીની મોટાભાગની આ એપીએમસી, ખાનગી એપીએમસીની મંજૂરી આપી દીધી હતી. બંને બિલ્ડરો અને ભારતીય જનતા પાર્ટીના અબજોપતિ નેતાઓ છે, બંને એમને મંજૂરી આપી દીધી હતી. આજે અમદાવાદમાં તો એની એપીએમસી બની પણ રહી છે. જમીન સંપાદનમાં ઓછું વળતર આપવા માટેનો કાયદો વિજય રૂપાણીએ બનાવ્યો હતો. આવા 3 કાયદાઓ વિજય રૂપાણીએ બનાવેલા છે અને એ આજે અસ્તિત્વમાં ધરાવે છે. મનમોહનસિંહની સરકારે અંગ્રેજોના સમયમાં ચાલી આવતા જે જમીન સંપાદનના કાયદાઓ હતા, ઓછા વળતર આપવા માટેના, જે 1894માં બનેલા હતા, એ 2013માં સુધારા સાથે કરીને સ્વતંત્ર ભારતના પહેલા ખેડૂત તરફી કાયદો મનમોહનસિંહે બનાવ્યો હતો. જમીન સંપાદનનો કાયદો બનાવીને એનો અમલ પણ કરી દીધો હતો. એ કાયદાની સામે રૂપાણી સરકારનો કાયદો અત્યારે છે, કેન્દ્ર સરકારની કાયદાને ડિફર કરે એવો કાયદો અત્યારે અમલ છે વળતર આપવાના સંદર્ભમાં, જેમાં ખેડૂતોને જમીન સંપાદનના બજાર ભાવથી 4 ગણા જમીનોના ભાવ આપવાની જોગવાઈ મનમોહનસિંહે કરેલી છે. એની જમીનના બદલામાં જમીન અથવા તો ઘરના બદલામાં ઘર આપવું પણ ફરજિયાત છે. ઉપરાંત રોજગારી આપવાની પણ સરકારે ખાતરી આપવી પડે છે અને રોજગારી આપવી પડે છે મનમોહનસિંહના કાયદા પ્રમાણે. પરંતુ રૂપાણીનો જે ગુજરાતમાં એણે કાયદો બનાવ્યો છે એમાં એવી જોગવાઈ નથી. એ કાયદા કેન્દ્ર સરકારની કાયદાની સામે આ કાયદો મૂકવામાં આવી દીધો છે. જે 3 કાયદાઓ રદ કર્યા છે એમાંની કેટલીક જોગવાઈઓ તો અત્યારે ગુજરાતમાં અમલી છે. આ વિજય રૂપાણીની સરકારે મૂકેલું હતું. ગુજરાતની ભૂતપૂર્વ રૂપાણીની સરકાર 2016માં આ કાયદામાં સુધારો કરીને ખેડૂત વિરોધી કાયદા બનાવી દીધા હતા.
3 કાયદાઓ જમીન સંપાદન થઈ શકે તેને ન ગણીય રકમ પણ મળી શકે છે. બુલેટ ટ્રેનમાં ઓછું વળતર આપવા માટેનો એને પ્રયત્ન કર્યો હતો રૂપાણીની સરકારે, પરંતુ ખેડૂતો મક્કમ રહ્યા હતા અને તેથી ખેડૂતોને ખેડૂતોએ તેની સમગ્ર વિરોધ કર્યો હતો. રૂપાણી સરકાર અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે પીડિત ખેડૂતોને કશું જ આપવા તૈયાર હતા, પરંતુ ખેડૂતોએ આંદોલન કર્યા હતા અને ખેડૂતોએ 4 ગણા જમીનના ભાવ વસૂલ કર્યા છે. બુલેટ ટ્રેનમાં પ્રોજેક્ટની જમીન સંપાદનની કામગીરી અત્યારે ઠપ થઈ ગઈ છે. અત્યારે પણ એ જ હાલત છે. ભલે સરકાર દાવા કરતી હોય કે અમે બુલેટ ટ્રેન ચાલુ કરીશું, પરંતુ હજુ 6 વર્ષ સુધી બુલેટ ટ્રેન ચાલુ થઈ શકે એમ નથી, જેના કારણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ અત્યારે અધ્ધરતાલ જ છે. બુલેટ ટ્રેન સામે આંદોલનમાં જીત મેળવી હતી. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનમાં ગુજરાતના જે વિસ્તારના ખેડૂતો અને બિન ખેડૂતો જમીન અને ઘર સંપાદિત થવાના છે, એમાં જયેશ પટેલ જે સુરતના ખેડૂત આગેવાન છે, એમણે એની સામે સફળ આંદોલન કર્યું હતું. થોડો સમય માટે સાગર રબારી પણ એમની સાથે હતા. 378 કિલોમીટરની જે આ લાઈન નાખવાની છે, એમાં 192 ગામોની જમીન જાય છે. 192 ગામોની 1100 ખેડૂત કુટુંબોની જમીન જાય છે. એને રૂપાણી સરકાર વળતર આપવા તૈયાર નથી, પૂરતું વળતર આપવા પડે. એના કારણે 6 થી 7 વર્ષ જેટલો આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે, સરકારની ખામીના કારણે. જમીન સંપાદન બજાર કિંમતના 4 ગણા આપવાની એમાં જોગવાઈ છે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે, પરંતુ ગુજરાતની સરકારે આપવા તૈયાર નથી. એટલું જ નહીં, એમાં વધારાની આ જે 4 ગણા ભાવ આપે એના 50% બીજી વધારાની કિંમત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અને એ ખેડૂતોએ મેળવવું છે, ઘણા બધા ખેડૂતો મેળવવું છે આંદોલન કરીને, સરકારને જમીન નહીં આપીને. એપ્રિલ 2018માં આંદોલન શરૂ થયું હતું. હજુ પણ આંદોલન જીકા કંપની જે છે એની સામે, જાપાનની જે કંપની છે એની સામે આંદોલન કરે છે. ગુજરાત સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂત સંઘર્ષ સમિતિ બની હતી એના માટે, અને 23 ખેડૂતો અને મજૂર સંગઠનો ગુજરાતમાં જોડાયા હતા એમાં, અને 14,000 જેટલા લોકોને એમાં અસર થવાની હતી આના કારણે. અને એટલા માટે વાપીથી અમદાવાદ સુધીની યાત્રા પણ કાઢી હતી ખેડૂતોએ. 120 ખેડૂત આંદોલન કરનારા જે ખેડૂત આગેવાનો હતા એની સાથે જોડાયા હતા. સંસ્થાઓ જોડાયેલી છે 120. આ આંદોલનને એટલું જબરદસ્ત સમર્થન મળ્યું છે અને એમાં ખેડૂતોએ વિજય મેળવ્યો છે. 1972થી ખેડૂતો માટે કામ કરે છે આ સંસ્થા. સનત મહેતા જેવા મહત્વના નેતાઓ પણ એની સાથે જોડાયેલા છે. એમાં સર સામેના આંદોલનો, એક્સપ્રેસ વે, પ્રદૂષણ સામેના કંપનીઓ સામેના આંદોલનો, જમીન સંપાદન સામેના અનેક આંદોલનોમાં જીત મેળવી છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે આ સંગઠને. આજ સુધીમાં કેટલા બધા આંદોલનોમાં એમાં સફળતા મેળવી છે. ખેડૂતો પર લાઠીચાર્જ ફટકારવામાં પણ હતા. હમણાં જે આંદોલનો કર્યા હતા 2 જાન્યુઆરી 2019માં સરકારના ઇશારે પોલીસે અત્યાચાર કર્યો હતો. ભાવનગર મહુવા પાસે આવેલા અલ્ટ્રાટેક કંપની જે માઇનિંગનું કામ કરે છે, ત્યાં મોટા પ્રમાણમાં ખેડૂતોને પરેશાની આજે પણ થઈ રહી છે. અને ખેડૂતો પર બેફામ લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતો પર પોલીસ સ્ટેશનમાં બોલાવીને પણ એટલો જ અત્યાચાર કરવામાં આવ્યો હતો. આજુબાજુના 10 થી 12 ગામના ખેડૂતો ભેગા થયા હતા. મોટા પ્રમાણમાં માઇનિંગનો વિરોધ કર્યો હતો. કોલસાની ખાણો અહીંયા ખોદવા માટે એનો વિરોધ કર્યો હતો. અને અત્યારે આ જ કંપની, અલ્ટ્રાટેક કંપની આસપાસની જે કંપનીઓ છે એ મોટા પ્રમાણમાં હવાનું પ્રદૂષણ ફેલાઈ રહી છે, પાણીનું પ્રદૂષણ ફેલાઈ રહી છે. પરંતુ આજ ભારતીય જનતા પાર્ટીની જે ભગવા સરકાર છે, ભગવા અંગ્રેજ સરકાર જે છે, એ ઉદ્યોગપતિઓની ચાપલૂસી કરી રહી છે અને અહીંયા અલ્ટ્રાટેક કંપનીને તમામ પ્રકારની મદદ કરી રહી છે. ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરીને અત્યાચાર કરવા માટે પણ અહીંયા પ્રયત્નો થયા હતા અને અનેક ખેડૂતો ઘવાયા હતા. સરકારના ઇશારે આવા લાઠીચાર્જ વારંવાર થાય છે. ગુજરાતમાં વારંવાર થાય છે. અમદાવાદમાં પણ વિરમગામ પાસે પણ આટલા જ મોટા પ્રમાણમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીની સરકાર વખતે. અહીંયા અલ્ટ્રાટેક કંપની સામે જ્યારે ખેડૂતો આંદોલન કરતા હતા ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે સામે પથ્થરો ફેંકાયા હતા. જાણે લશ્કર તૂટી પડ્યું હોય એવી રીતે પોલીસ આ ખેડૂતો ઉપર તૂટી પડી હતી અને અનેક ખેડૂતોને લાઠીઓ ફટકારી હતી. નાના બાળકોને, મહિલાઓને પણ ઈજાઓ થઈ હતી. આટલી ક્રૂર સરકાર ભારતીય જનતા પાર્ટીની ક્રૂર સરકાર છે અને આજે પણ તેની સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. અને અહીંયા કેટલાક ખેડૂતોની જે જમીનો લેવાની હતી એમાં લગભગ 40 વર્ષ પહેલાં એની વિરોધ પણ કર્યો હતો. એટલે એનો મતલબ એ થયો કે 40 વર્ષથી આ અલ્ટ્રાટેક કંપની સામે આંદોલન ચાલી રહ્યા છે. માત્ર આ એક કંપનીનું પ્રદૂષણ નહીં, પરંતુ આવી તો અનેક કંપનીઓ સામેના આંદોલનો થયા છે. ખેડૂતોના અંદાજ પ્રમાણે લગભગ 900 જેટલા આંદોલનો પ્રદૂષણ ફેંકતી કંપનીઓ સામે થયો છે. 900 જેટલા આંદોલનો. એમાં અમદાવાદમાં તો વ્યાપક પ્રમાણમાં 2 આંદોલનો થયા છે. ખારીકટ કેનાલનો, બીજું સાબરમતી નદી કાંઠે જે પાણી છોડી દેવામાં આવ્યું છે પ્રદૂષિત પાણી, ત્યાં આંદોલન અત્યારે પણ ચાલી રહ્યું છે.
અને ત્રીજું જે વડોદરાની લિંક કેનાલ તરીકે ઓળખાય છે કે કેનાલ કે જેમાં એની પાઇપલાઇન નાખવામાં આવી છે અને પ્રદૂષિત પાણી ફેંકવામાં આવે છે, એની સામે પણ એટલા આજે પણ આંદોલનો ચાલી રહ્યા છે. આ 3 મોટા આંદોલનો છે. અને વાપીમાં જે આંદોલન થયા છે તો અલગ વાત છે, ભરૂચમાં જે આંદોલન થયા છે અલગ વાત છે, અંકલેશ્વરમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં આંદોલનો થયા છે કેમિકલ કંપનીઓ સામે. આવા લગભગ 300 જેટલા આંદોલનો થયા હોવાનું માનવામાં આવે છે, નાના નાનાથી લઈને મોટા સુધીના. આ અંગે ખેડૂત જે આગેવાનો જે છે, ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ એક આપણે જોઈએ કે ખેડૂતો આના સંદર્ભમાં આંદોલનો થાય છે ત્યારે એના પર શું થાય છે એ ખેડૂતોની પણ વાત સાંભળીએ. ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોના દેવા માફ કરો. પાક વીમાનું વળતર આપો, પાક વીમાનું વળતર આપો, પાક વીમાનું વળતર આપો. ખેડૂતોના દેવા માફ કરો, વળતર આપો, પાક વીમાનું વળતર આપો. 21 જૂન આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે ધોલેરા તાલુકાના હેબતપુર ગામના ખેડૂતો આજે પોતાની માંગણી સાથે ખેડૂત સાચો કર્મયોગી આજે સરકારને રજૂઆત કરે છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને પાક વીમાનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. પાક વીમાનું ખેડૂતને વળતર આપો, પાક વીમાનું વળતર આપો અને ખેડૂતોનું દેવું માફ કરો. પાક વીમાનું વળતર આપો અને ખેડૂતોનું દેવું માફ કરો. વળતર આપો અને ખેડૂતનું દેવું માફ કરો, એવું આ ખેડૂતની માંગણી છે. ગુજરાતમાં ખેડૂતો વારંવાર માંગણી કરે છે કે એમને પાક વીમો આપવામાં, પરંતુ અહીંની સરકારે, રૂપાણી સરકારે તો પાક વીમો જ બંધ કરી દીધો છે. અત્યારે વળતર આપવામાં આવે, માત્ર વળતર આપવામાં આવે છે. જ્યારે એને ઓછા ભાવ મળતા હોય છે ખેડૂતોને ત્યારે પાક વીમો જ બંધ કરી દીધો છે. ખેડૂતોને કોઈ વીમો જ નહીં આપવાનો. કરોડો રૂપિયાનું કૌભાંડ થયા પછી આ નિર્ણય સરકારે લીધો હતો, કારણ કે ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને એ આંદોલન પછી સરકારે આ નિર્ણય લીધો છે. આવા તો અનેક આંદોલનો આપણે જોવા મળે છે. આ જે આંદોલનો જે થાય છે એ અંગેની આગળની જે આપણે વાત કરીશું એક બ્રેક પછી. કોઈ બી બિઝનેસનો જે બેઝિક પ્રશ્ન હોય છે તે હોય છે માર્કેટિંગ. દરેકનો બિઝનેસ વધતા ઓછા પ્રમાણમાં ચાલતો તો હોય જ છે. તો મારા બિઝનેસમાં મને જે તકલીફ પડી રહી હતી એમાં એવું હતું કે ક્વોલિટી વર્ક હું લેવા જાઉં તો મારા બજેટની બહાર જતું રહેતું હતું. મારું નામ હર્ષ પટેલ છે. વે ટુ ફેશન WTF વસ્ત્રાપુર ખાતે મારી રેડીમેડ ગાર્મેન્ટની શોપ છે, જે છેલ્લા 8 વર્ષથી હું ચલાવી રહ્યો છું. મારા મિત્ર થ્રુ મને એક એપ્લિકેશન વિશે જાણવા મળ્યું કે જેની અંદર આપણા રેગ્યુલર કસ્ટમર તો જે હોય એના સાથે તમે ટચમાં તો હોવ જ છો, પણ જે નવા કસ્ટમર આવે અથવા તો તમે જેમ કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ ઉપર જે ડિજિટલ માર્કેટિંગ કરતા હોય છે તેની સાથે હું માર્કેટિંગ કરી શકું છું. બ્રાન્ડ સ્પોર્ટ 365 સૌથી પહેલાં તો 7 દિવસનો જે ટ્રાયલ ફ્રી પેક હતો એ મેં યુઝ કર્યો. એનાથી મને સારી એવી મજા બી આવી અને એકદમ ઇઝી છે કે જેમાં મારે કોઈની જરૂર પણ નથી પડતી. હું મારી જાતે મારું માર્કેટિંગ કરી શકું છું. એ ફીચર્સ મને બહુ સારો લાગ્યો. ત્યારબાદ મને એવું લાગ્યું કે આપણે આના પેઇડ વર્ઝનમાં જવું જોઈએ, જે મેં લીધું પેઇડ વર્ઝન એનું. ત્યારબાદ એની અંદર એવી સિસ્ટમ છે કે તમે અનલિમિટેડ ફ્રેમ ડાઉનલોડ કરી શકો છો અને તમારો લોગો, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લગાવી અને તમારા કસ્ટમરને એપ્રોચ કરી શકો છો, જેનાથી મારો કસ્ટમરનો ફ્લો પણ વધ્યો અને મને ઇઝી પણ લાગ્યો આ યુઝ. મારે જે માર્કેટિંગનો એમ હતો જેનું પરફેક્ટ સોલ્યુશન મને બ્રાન્ડ સ્પોર્ટ 365 આપ્યો. કોઈ ઝંઝટ નથી. લોગો અપલોડ, ઇમેજ ડાઉનલોડ અને શેર. બ્રાન્ડ સ્પોર્ટ 365 આસાન है. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः. सर्वे सन्तु निरामयाना बृहद उद्देश्य સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો નૂતન સંકલ્પ નિરામય ગુજરાત. બિનચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવારના આ ભગીરથ અભિયાનમાં રાજ્યમાં 30 વર્ષથી ઉપરની વય ધરાવતા 3 કરોડથી વધુ લોકોના આરોગ્યની થશે સઘન તપાસ. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ માટે સી-બેક ફોર્મ ભરી પ્રાથમિક વિગતો મેળવી કરશે લોકોની આરોગ્ય તપાસ. જે લોકોમાં બિનચેપી બીમારીઓના લક્ષણો જણાશે
તેમને દર શુક્રવારે એટલે કે નિરામય દિવસે નિરામય કેમ્પ પર બોલાવી તબીબોની ટીમ દ્વારા કરાશે તેમની વિશેષ સ્વાસ્થ્ય તપાસ અને બિનચેપી રોગોના નિદાન માટે કરાશે જરૂરી તમામ પ્રકારના ટેસ્ટ. નિરામય ક્લિનિક્સ CHC ખાતે પણ રહેશે કાર્યરત અને બિનચેપી રોગોની તમામ દવાઓ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં મળી રહેશે વિના મૂલ્યે. આમ જરૂરી સંદર્ભ સેવાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 3 કરોડ લોકોની થશે આરોગ્ય તપાસ અને જરૂરિયાતમંદોને મળશે વિના મૂલ્યે સારવાર. ઓનલાઈન સિસ્ટમથી થશે સમગ્ર કાર્યક્રમનું સઘન મોનિટરિંગ. રાજ્ય સરકારના નવતર આયોજનના ભાગરૂપે ગામે ગામ કેમ્પ યોજી મુખ્યમંત્રી અમૃતમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને મળશે કુલ 2500 સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ દરેક વ્યક્તિને આપવામાં આવેલ અલાયદા હેલ્થ ID દ્વારા કોઈ પણ સ્થળેથી તબીબો મેળવી શકશે જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેની સંપૂર્ણ માહિતી. ગ્રામ્ય કક્ષાએ ટેલિમેડિસિન થકી નિષ્ણાતોની સેવાઓ કરવામાં આવશે સુનિશ્ચિત. સ્વસ્થ નાગરિક, નિરામય ગુજરાત, ઉન્નત ગુજરાત. અનેક આંદોલનો થયા છે ગુજરાતમાં, આંદોલનો થયા છે, સફળ આંદોલનો થયા છે. સરકારે અનેક જગ્યાએ લાઠીચાર્જ ખેડૂતો પર કર્યા છે અને કેટલાક આંદોલનો તો કચડી પણ નાખ્યા છે. આ આખી જે ઘટનાઓ બને છે એના કારણે સરકાર પ્રત્યેનો જે ખેડૂતોનો વિશ્વાસ છે તૂટી જતો હોય છે અને એટલા માટે 2017માં જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાયા છે એમાં સૌથી ઓછામાં ઓછા ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારોના છે અને જે કંઈ વધારે ચૂંટાયા છે એ શહેરી વિસ્તારોના છે. આ એકમાત્ર કારણ છે કે સરકારની જે નીતિ રહી છે ખેડૂત વિરોધી નીતિ રહી છે. આ આખી જે ઘટનાઓ થાય છે એના કારણે જે પંજાબની સરહદ ઉપર શું થયું હતું અને આ નરેન્દ્ર મોદીએ શા માટે પીછેહટ કરી એ અંગે આપણે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર શું કહી રહ્યા છે એ સાંભળીએ. નરેન્દ્રભાઈ મોદીએ જે કૃષિ કાયદા વડાપ્રધાન તરીકે પાછા ખેંચ્યા છે એ ના છૂટકે ખેંચવા પડ્યા છે. આંદોલનને કચડવા માટેના દુનિયાભરના તમામ પ્રયત્નો કર્યા હતા. એ પ્રયત્નોની અંદર નિષ્ફળ જવાથી છેલ્લા 1 વર્ષથી ખેડૂતો જે રીતે દિલ્હીની સરહદ ઉપર બેઠા હતા એટલે નિષ્ફળ જવાથી તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. તમે જુઓ, એમને ક્યારેક ખાલિસ્તાની કહ્યા, ક્યારેક પાકિસ્તાની કહ્યા, ક્યારેક માઓવાદીઓ કહ્યા, ક્યારેક આતંકવાદીઓ કહ્યા, એમના મીનાક્ષી લેખીએ તો પાછા મવાલીઓ કહ્યા, કેટલાક લોકોએ એમને નપુસક કહ્યા, કેટલાક લોકોએ રાષ્ટ્ર વિરોધી કહ્યા, અસલી ખેડૂતો નથી નકલી લોકો છે એવું કહ્યું. આ તમામ પ્રયત્નો એ સિવાય પણ એમના જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જેવા કે 26 જાન્યુઆરીએ નકલી ખેડૂતો બની અને લાલ કિલ્લા ઉપર આ ખેડૂતોને બદનામ કરવા માટે ખેડૂતો લોકોના દેશના લોકોની નજરમાંથી ઉતરી જાય ત્યાં સુધીના એમને પ્રયત્નો કર્યા છે. ત્યાં પાણી બંધ કર્યું, ત્યાં રોડ ઉપર RCCની દિવાલો કરી, પાણી છાંટ્યા, શાવર માર્યા, ટીયર ગેસ છોડ્યા. એટલું જ નહીં, રોડ ઉપર ખીલા પાથર્યા. સરકારે રોડ સુદ્ધા ખોદી નાખ્યા. રોડ સામાન્ય રીતે આંદોલનકારીઓ ખોદે, સરકાર ખોદે તો એ રોડ સુદ્ધા એમને ખોલ્યા હતા. અને છતાં પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાનશ્રીએ થૂકેલું ચાટવું પડ્યું છે. અને જે બચાવ કરતા હતા અને જે લોકો ભક્તો અત્યાર સુધી કૃષિ કાનૂનના ફાયદા બતાવતા હતા એ જ લોકો હવે ફરીથી કૃષિ કાનૂન કેમ કાઢવામાં આવ્યા અને એના શું ફાયદા છે એ ગણાવવા માટે લાગી ગયા છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર આખી શું કઈ કઈ ઘટનાઓ બની તે નરેન્દ્ર મોદીની સરકારે કઈ રીતે અત્યાચારો કરેલા હતા ખેડૂતો એ આખી વાત કરી એમણે. આ આખી જે બાબતો છે એ અત્યંત ચિંતાજનક છે અને ગુજરાતના સંદર્ભમાં અત્યંત ચિંતાજનક છે. ગુજરાતમાં શું થયું હતું અને કઈ રીતે કોંગ્રેસ એને સપોર્ટ આપી રહી છે ખેડૂતોના આંદોલનને એ આપણે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના ખેતી અને ખેડૂત વિરોધી 3 કાળા કાયદાઓનું આજે બાળમરણ થયું એનો અત્યંત આનંદ છે. ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એના મુઠ્ઠીભર મિત્રોને માલામાલ કરવા નવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ મારફતે કૃષિ ઉપજોને પાણીના ભાવે પડાવી લેવા, ખેડૂતને ખેત મજદૂર બનાવવાના ષડયંત્ર સ્વરૂપ
ત્રણ કાળા કાયદાઓના બાળ મરણથી આ ષડયંત્ર સમાપ્ત થયું હોય એવો અહેસાસ દેશના ખેડૂતોને થઈ રહ્યો છે. ભાજપ રાજના ત્રણ કાળા કાયદાઓને રાજકીય મજબૂરીવશ પરત ખેંચાવવામાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ એવા સન્માનની રાહુલ ગાંધીજી અને સમગ્ર દેશના ખેડૂતોની ભવ્ય જીત થઈ છે, ત્યારે કોંગ્રેસ અને સમગ્ર દેશના ખેડૂતોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. વિરોધ પક્ષના નેતા જ્યારે ખેડૂતોના સમર્થનમાં આંદોલન કરતા હોય છે, દેખાવો કરતા હોય છે, ખેડૂતોનો જે અવાજ રજૂ કરતા હોય છે, ત્યારે એમના પર પણ એટલા જ અત્યાચારો ગુજરાતમાં થયા છે, ગાંધીનગરમાં કરવામાં આવ્યા છે. આવી તો અનેક બાબતો એવી છે કે જે અત્યાચારો કરવામાં આવે છે. ખાસ કરીને પ્રદૂષણના સંદર્ભમાં આપણે દ્વારકાની આસપાસ જે એસઆર કંપની સામે આંદોલન કર્યું તો ખેડૂતોએ પ્રદૂષણના કારણે જે જમીન બરબાદ થઈ જાય છે, કેમિકલયુક્ત પાણી બરબાદ થયેલી ખેતીનું ખેડૂતો દર વર્ષે વળતર આપવું જોઈએ, પણ તે એક પણ જગ્યાએ વળતર આપવા નથી આવતી. આવી લાખો હેક્ટર જમીન ખેડૂતોની બરબાદ થઈ ગઈ છે પ્રદૂષણના કારણે, કેમિકલ કચરો ઠાલવવાના કારણે, પરંતુ એને આજ સુધી વળતર નથી આપવામાં આવ્યું. અને દરેક સ્થળે ખેડૂતોએ આંદોલનો કર્યા છે, દરેક સ્થળે, એ કચ્છનું ભુજ હોય કે પછી વાપી અંકલેશ્વર હોય, આ દરેક જગ્યાએ ખેડૂતોએ આંદોલન કર્યા છે, પરંતુ સરકારનું પેટનું પાણી ક્યારેય હલતું નથી. કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારેય સરકાર જાગતી નથી. કંપની અને એની જે દલાલો છે, કંપનીઓના દલાલો, એને હંમેશા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર મદદ કરતી હોય છે, અને એ એમને જગાડવા માટેનો ખેડૂતો જે જગતનો તાત કહેવાય છે, ખેડૂતો આંદોલન કરે છે. માનવ અધિકાર પંચ, દિલ્હી, ગાંધીનગર, રાજ્યના મુખ્ય પ્રધાન, રાજ્યપાલ અને વડાપ્રધાન સુધી રજૂઆતો કરવામાં આવે છે, તો પણ ખેડૂતોની ઘણી વખત વાત સાંભળવામાં આવતી નથી. સૌથી ગંભીર ઘટના તો એ છે કે નર્મદા યોજના જે બની છે, એ નર્મદા યોજનામાં જે પહેલાં તો નર્મદા યોજના બનાવવા માટેના આંદોલનો થયા હતા. હવે નર્મદામાંથી પાણી મેળવવા માટે ખેડૂતોએ અનેક સ્થળોએ આંદોલનો કરવા પડે છે. નહેરો તૂટી જવાના કારણે જે નહેરો બનાવવામાં કૌભાંડો કરેલા છે સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે, એ નહેરો તૂટી જવાના કારણે પણ ખેડૂતોની જમીન ઘણી જગ્યાએ બરબાદ થઈ ગઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ સૌથી મોટો પ્રશ્ન છે. 2018માં મોરબીના માળિયા તાલુકાના 12 ગામના ખેડૂતોએ આંદોલન કર્યું હતું, કારણ કે એને પાણી નહોતું મળતું. આવું અનેક વખત ત્યાં એને આંદોલન કરવા પડે છે. સરહદ પર આવેલા વાવ તાલુકામાં પણ આ જ રીતે આંદોલનો કરવા પડ્યા છે ખેડૂતોએ પાણી મેળવવા માટે, છતાં પણ એને પાણી મળતું નથી. આવા આંદોલનો જે વારંવાર આંદોલનો કરવા પડે છે, અને સરકાર કોઈ જવાબ આપવા તૈયાર નથી. રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ વીમા કંપની, ટાટા કંપની, પવનચક્કી કંપની, દ્વારકામાં આ બધા આંદોલનો થયા છે. રોડ બનાવતી કંપની સામે એટલા જ આંદોલનો થયા છે. જમીન સર્વે કરતી કંપનીઓ સામે પણ આંદોલનો શરૂ થયા હતા, દ્વારકાથી શરૂ થયા હતા. વીજ કંપનીઓ સામે પણ અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. ત્યાં વીજ કંપની સામે પોલ નાખવાના બાબતમાં દ્વારકા, જામનગરમાં અનેક આંદોલનો થયા છે, અને આંદોલનની ભૂમિ અત્યારે દ્વારકા બની ગઈ છે એ કોંગ્રેસના એક જાગૃત નેતા પાલભાઈના કારણે. ગૂગલ અને આંદોલન પણ અહીંથી જ શરૂ થયું હતું. ખેડૂતોની જે રીસર્વે જમીન કરવાનું જે આંદોલન હતું, અબજો રૂપિયાનું જેમાં કૌભાંડ થયું છે, અબજો રૂપિયાનું, એને ગૂગલ આંદોલન તરીકે પણ નામ આપવામાં આવ્યું છે. કારણ કે ગૂગલ દ્વારા ખેડૂતની જે મેપ તૈયાર કરીને ખેડૂતોએ શોધી કાઢ્યું હતું કે જે જમીનોની ખેડૂતોની વાસ્તવિક જમીન ક્યાં છે, અને ગૂગલ મેપમાં જે જમીન બતાવી રહી છે એક વાસ્તવિક જમીન ક્યાં છે. આ સર્વેમાં અબજો રૂપિયાનું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું હતું. 52 લાખ ખેડૂતોનો પ્રશ્ન આ છે, 52 લાખ ખેડૂત કુટુંબોનો પ્રશ્ન આ છે. અબજો રૂપિયાનું કૌભાંડ ભારતનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. અને ખેડૂતોએ આંદોલન કરીને એમાં રીસર્વેની સરકારને ફરજ પાડી હતી, રૂપાણી સરકારને ફરજ પાડી હતી, છતાં પણ આજે અનેક ખેડૂતો એમાં અટવાયેલા છે. એનું નિવેડો સરકાર અત્યારે લાવવા તૈયાર નથી. અલ્ટ્રાટેક કંપની સામેનું આંદોલન તો જે થયું હતું એની સામે પણ અત્યારે એટલા જ પ્રમાણમાં આંદોલનો ચાલી રહ્યા છે. આ બધા જે થાય છે એની સામે જંગલી પશુઓના જે નુકસાન કરે છે એને આંદોલનો એટલા જ થયા હતા. કોડીનાર પાસેનું જે આંદોલન થયા હતા, કોડીનાર પાસેનું પણ આંદોલન એટલા જ મોટા પ્રમાણમાં થયું હતું. આ બધા જે ઘટનાઓ જે બની હતી એના કારણે ખેડૂતોને ઘણી બધી જમીનો ગુમાવવી પડી છે, અને આ જે થયું જ હતું એ ઘણી બધી ખેડૂતોની પરિસ્થિતિ એવી હતી ખેડૂતોને કે એને આંદોલન તો કરવા જ પડે, અને એટલા માટે આ બધા જે આંદોલનો થયા હતા એના કારણે થયું હતું. અને આ બધું જે થયું એના કારણે ખેડૂતોને ઘણા બધા ગુમાવવા પડે. 2014માં 600 ખેડૂતોએ ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી ગુજરાતમાં. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતમાંથી કેન્દ્ર સરકારમાં ગયા છે 2021 સુધીમાં લગભગ 7 વર્ષમાં
3,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે ગુજરાતમાં. 3,000 કેમ? ખેડૂતો સુખી હોય તો આટલી બધી આત્મહત્યાઓ શા માટે થઈ રહી છે? વડાપ્રધાન એના માટે નિષ્ફળ છે, એના પરથી સ્પષ્ટપણે બાબત ઊભી થાય છે. કારણ કે વડાપ્રધાન જ્યારે બનવાના હતા 2014માં, તેના પહેલાં જે 2013માં જે આખા દેશમાં ખેડૂતોનું વાત રજૂ કરી હતી નરેન્દ્ર મોદીએ, ત્યારે આ આત્મહત્યાનો પ્રશ્ન એમણે સૌથી વધારે ઉપાડ્યો હતો અને દેશનો ખેડૂત સુખી નથી એવી વાત કરી હતી. પરંતુ 7 વર્ષમાં નરેન્દ્ર મોદીના 7 વર્ષના શાસનમાં માત્ર ગુજરાતમાં 3,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. એનું શું? એ નરેન્દ્ર મોદી સૌથી મોટા નિષ્ફળતા માનવામાં આવે છે. મોદીના 7 વર્ષમાં આખા દેશમાં 1.25 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. નરેન્દ્ર મોદી આ નિષ્ફળતા નહીં તો શું? અને ગુજરાતના ખેડૂતોએ અનેક જગ્યાએ મોસમી વરસાદમાં જે રાહતો મળવી જોઈએ, રાહતો ન મળવા કારણે બળદ આંદોલનો કર્યા છે, ગાળા આંદોલનો કરેલા છે, મોટરસાઇકલ લઈને ખેડૂતો નીકળ્યા છે, મોટર બાઇક ઉપર ખેડૂતો લઈને આંદોલનો કર્યા છે. દેશભક્ત મોદી નથી એના ઉપરથી સ્પષ્ટ થાય છે. આટલા બધા પ્રશ્નો ઊભા થયા છે ખેડૂતોના. એટલા માટે ભારતના નેતા નરેન્દ્ર મોદી ખરા અર્થમાં દેશભક્ત હોય તો પહેલાં તો ખેતીની નીતિ બનાવવાની જરૂર છે, પરંતુ એ પોલિસી બનાવી નથી આજ સુધી. સ્વામિનાથન કમિટીએ જે ભલામણો કરી છે એનો અમલ પણ નથી કરવો. નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો માટેનો જે અમલ કરવો જોઈએ સ્વામિનાથન કમિટી માટેનો, એ પણ અમલ નથી કર્યો. અમદાવાદના ધોલેરાના હેબતપુર ગામે ખેડૂતોએ વિશ્વ યોગ દિવસે પણ આ જ મોટા પ્રમાણમાં આંદોલનો કર્યા હતા. મિસ કોલ કરીને ખેડૂતોએ લગભગ 6 લાખ ખેડૂતો પહેલા જ અઠવાડિયામાં જોડાયા હતા અને કુલ આજ સુધીમાં 10 લાખ ખેડૂતો આ મિસ કોલ આંદોલનમાં જોડાયા હતા. ખેડૂતોના જે આંદોલન થાય જેમાં કૃષિ નીતિ બનાવવા માટેની માંગણી કરી રહ્યા છે, કૃષિ પંચ આપવાની માંગણી કર્યા છે, ખેડૂત આંદોલનની રકમના 60% ગ્રામ્ય પ્રજાને વાપરવામાં આવે, જે બજેટ આપવામાં આવે છે એના 60 પ્રમાણમાં ખેડૂતોના તમામ પ્રકારના દેવા માફ કરવામાં આવે એવું માંગણી કરી રહ્યા છે ખેડૂતો. અને એટલા માટે વારંવાર આંદોલનો કરે છે. કૃષિ વીમો ચૂકવવાની વારંવાર માંગણી કરવામાં આવી છે ખેડૂતોએ, પરંતુ ત્યાર પછી ખેડૂતો માટેનો જે કૃષિ વીમો હતો એ બંધ કરી દીધો છે. ખેડૂત નેતાઓને ઝાડ સાથે બાંધીને મારવામાં આવ્યા છે. 21 મે 2020ના રોજ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાને રાજકોટમાં ખેડૂત પોલીસ સ્ટેશનમાં બોલાવીને આ વિજય રૂપાણીના મત વિસ્તારમાં પોલીસ સ્ટેશનની અંદર મારવામાં આવ્યો હતો. ઝાડ સાથે બાંધીને મારવામાં આવ્યો હતો. આવા તો અનેક ખેડૂત આગેવાનો સાથે આંદોલનો એને મારવામાં આવ્યો છે. જે ખેડૂત નેતાઓએ સમાધાન કરી લીધા છે એના આંદોલનોને બહુ ઊની આંચ આવવા દીધી નથી આ મોદી સરકારે કે રૂપાણી સરકારે. ખેડૂત નેતાઓને ફોડી નાખવાના પ્રયત્નો પણ થયા હતા. સુરેન્દ્રનગરમાં એક ખેડૂત આગેવાને એવું કહ્યું હતું કે મને 3 કરોડ રૂપિયા આ જ સરકાર, રૂપાણી સરકાર આપવા માટે તૈયાર છે. શું બતાવે છે આ બધું? દર વર્ષે ખેતીનો જે ક્ષેત્ર વિસ્તાર છે ઘટી રહ્યો છે અને આવા આંદોલનો વધી રહ્યા છે. અને એટલા માટે જ વર્ષે 300 ખેડૂત આંદોલનો ગુજરાતમાં થાય છે. બટાકા, ડુંગળી, ટામેટા, શાકભાજી, ફળ, દૂધ વગેરેના જ્યારે ભાવ મળતા નથી ખેડૂતોને, ત્યારે આંદોલનો કરે છે. નાના વિસ્તારોમાં પણ ખેડૂતો આંદોલન આ રીતે કરે છે. ખેડૂતો ગુસ્સે થઈને રસ્તામાં આ બધા જ ચીજ વસ્તુઓ જ્યારે ભાવ ન મળે ત્યારે ફેંકી દે છે. છેલ્લા 28 વર્ષથી આવા 300 ખેડૂત આંદોલનો દર વર્ષે થતા આવ્યા છે. 28 વર્ષથી આવા આંદોલનો થતા આવ્યા છે. મૂળ કારણ ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાના કારણે, સરકાર જમીનો પડાવી લેવાના કારણે ખેડૂતોને કફોડી હાલત થતી હોય છે. એના કારણે આખી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી ખેડૂત આંદોલનમાં સતત વધારો થઈ રહ્યો છે. અતિ ભારે વરસાદના કારણે આ વખતે પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું તથા પૂરતું વળતર નથી મળ્યું ખેડૂતોને. 3 વાવાઝોડાના કારણે પણ ખેડૂતોને મોટો કફોડી પરિસ્થિતિમાં મૂકવું પડ્યું છે. અને હવે અત્યારે તે ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે માવઠું પણ થયું છે છેલ્લા 3 દિવસથી. એમાં પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતો છે એને પણ એટલા જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાતના ખેડૂતોની મુખ્ય માંગણીઓ જે છે એમાં જે દેવા નાબૂદીની મુખ્ય માંગણી આ રીતે રહી છે અને એટલા માટે આંદોલનો કરવા પડે છે. પાક વીમાનું યોગ્ય વળતર મળતું નથી. હવે તો પાક વીમો જ બંધ કરી દીધો છે. પેન્શન આપવાની માંગણી કરી રહ્યા છે ખેડૂતો અને પશુપાલકોને ઘાસચારાનો જે વીમો નથી મળતો એ વીમો આપવાની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોના ભાવ તેમાં આકસ્મિક મૃત્યુ વીમો પણ મળતો નથી. અનાજમાંથી બનતી બનાવટોમાં નફામાં હિસ્સેદારી ખેડૂતો માંગી રહ્યા છે, એ આપવામાં આવતી નથી. ખેડૂતોને 0%થી ધિરાણ મળતું નથી. અત્યારે એના સંતાનોને અભ્યાસ માટેના જે 0% વ્યાજ આપવાની લોન આપવાની માંગણી કરી રહ્યા છે એ પણ આપવામાં આવતી નથી. ખેડૂતોને જે અનાજનું વેચાણ કરે છે તો એ પણ 0% ટેક્સથી આપવામાં આવે એવી પણ માંગણી કરી રહ્યા છે ખેડૂતોના ઓજારોમાં ટેક્સનું જે ભારણ છે એ નાબૂદ કરી દેવામાં આવે. સોલાર પેનલ સંપૂર્ણપણે એના ઉપર સરકારના જેટલા પણ વેરા છે નાબૂદ કરી દેવાના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. શાકભાજીમાં વીમો મંજૂર થતો નથી, એ વીમો આપવાની માંગણી કરી રહ્યા છે. ખેડૂત સજીવ ખેતી માટેની અલગ એપીએમસીની માંગણી કરી રહ્યા છે, પણ એ પણ અલગ એપીએમસી આપવામાં આવતી નથી અત્યારે.
નવી એપીએમસી બનાવવાનું જ બંધ કરી દીધું છે સરકારોએ. શાકભાજીના આધુનિક કોલ્ડ સ્ટોરેજો બનતા નથી. આત્મહત્યા રોકવા માટેના ઉપાયો સરકાર શોધતી નથી. વચેટિયા પ્રથા નાબૂદ કરવાની માંગણી વારંવાર ખેડૂતો કરી રહ્યા છે, પણ એ પણ થતું નથી. બજારમાં ખેડૂતો લૂંટાય છે, પણ એને પૂરતું વળતર આપવામાં આવતું નથી. ખેડૂતોનો બુલેટ ટ્રેન સામે જંગ પણ એટલા જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. ખેડૂતોને 30 વર્ષથી થતા અન્યાય સામે તોગડીએ રેલી પણ કાઢી હતી ગાંધીનગર જિલ્લામાં. નર્મદા પાણી બચાવવા માટે મોકલવામાં 12 જેટલા ખેડૂતોની લડાઈ પણ એમણે કરી હતી. ટંકારામાં દુષ્કાળ જાહેર કરવા માટે ખેડૂતોએ રેલી કાઢી હતી. ત્રાસવાદીની જેમ ખેડૂતો પર વારંવાર પોલીસ તૂટી પડે છે. 3 વર્ષથી પાક નિષ્ફળ ગઈ છે અમરેલીમાં. એના કારણે આત્મહત્યા પણ એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે. અને એટલા માટે ખેડૂતોએ લોટા આંદોલન કર્યું હતું. પાણી ન મળવાના કારણે લોટા ભરીને ખેડૂતો ગયા હતા અને સિંચાઈનો વિરોધ પણ કર્યો હતો કે લોટામાં ડૂબી મરો સરકાર, એવી પણ એમણે સૂત્રોચ્ચારો કર્યા હતા. મોરબીમાં ખેડૂતો વારંવાર આંદોલન કરે છે અને ત્યાં જે ડેમ બનેલા છે એ ડેમમાં પાણી ન મળવાના કારણે અને પૂરતું નર્મદાનું સિંચાઈનું પાણી ન મળવાના કારણે વારંવાર ત્યાં આંદોલનો મોરબીમાં થયા છે. અંતરિયાળ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે છે એવી બુલબાંગો અગાઉની રૂપાણી સરકારે પણ કરી હતી, પરંતુ ખરેખર 3 લાખ હેક્ટરમાં પણ નર્મદાનું સિંચાઈનું પાણી મળતું નથી. 3 લાખ હેક્ટરમાં, જ્યાં 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવાની હતી, 18 લાખ હેક્ટરમાં, અને સ્પ્રિંકલરથી 30 લાખ હેક્ટરમાં જમીનમાં સિંચાઈ થવાની હતી, ત્યાં માત્ર 3 લાખ હેક્ટરમાં અત્યારે સિંચાઈ થઈ રહી છે. સરકારની સૌથી મોટી નિષ્ફળતા અહીંયા નર્મદા યોજનામાં છે. સૌથી મોટી નિષ્ફળતા અહીંયા યોજનામાં છે, છતાં પણ સરકાર કંઈ કરવા તૈયાર નથી. એના માટે અત્યારે ખેડૂતો પરેશાન છે. પાણી હોવા છતાં પણ પાણી મળતું નથી ખેડૂતોને, અને નદીઓમાં વહી દેવામાં આવે છે, ડેમો ભરી દેવામાં આવે છે. નર્મદાની નહેરથી સિંચાઈથી પાણી લિફ્ટ કરીને ભરી દેવામાં, પણ ખેડૂતોને નથી આપવામાં આવતું. આ સરકારની આ ભગવા અંગ્રેજ સરકારથી પણ જાય એવી સરકાર છે. ગોરા અંગ્રેજથી જાય એવી આ ભગવા અંગ્રેજ સરકાર છે. વલભીપુરના રતનપુરમાં 40 ગામના ખેડૂતોએ પાણીનો પોકાર કર્યો હતો. મોરબીના ખેડૂતોએ પાણી ન ભરતા ભીખ માંગી હતી. ખેડૂતોએ દેવા માફી માંગતી દાન માંગીને ખેડૂતો એ સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને દાન મોકલી આપ્યું હતું. મોરબીના ખેડૂતોએ ડેમના પટમાં ક્રિકેટ રમીને એનો વિરોધ કર્યો હતો. ગઢડાના ગુંદળા ગામે પાક નિષ્ફળ જવાના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. દાતરવાટી ડેમ 2 જે છે એની નહેરો ન બનવાના કારણે પણ ખેડૂતો વિરોધ કર્યો હતો. રાજકોટના ખરેડી ગામે ખેડૂતોનું હલ્લાબોલ આંદોલનો કર્યું હતું. મહિલાઓએ પણ રણચંડી બનીને એનો વિરોધ કર્યો હતો. અંતરિયાળ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે છે એવું રૂપાણી કહે છે, પણ ખરેખર વાસ્તવિકતા તો શું હતી એ તો જુઓ તમે. પાણી જ નથી મળતું. નર્મદાનું સિંચાઈ માટેનું પાણી નથી મળતું. સરકારની અબજો રૂપિયાની આ જે નર્મદા યોજના બની છે સંપૂર્ણ નિષ્ફળ રહી છે. સિંચાઈ માટે નિષ્ફળ, પીવાના પાણી માટે સફળ છે, પરંતુ ઉદ્યોગપતિઓને પૂરતું પાણી નર્મદામાંથી આપવામાં આવી રહ્યું છે. જૂનાગઢના વડાલ ગામમાં ખેડૂતોનું પાક વીમા આંદોલન હલ્લાબોલ ચાલ્યું હતું. મોરબીના ખેડૂતોએ એને વિરોધ કર્યો હતો. ડેમના પટમાં જઈને ખેડૂતો ખુલ્લા શરીરે સૂઈ ગયા હતા. કમાન્ડ એરિયામાં પણ ખેડૂતોને વિરોધ પ્રદર્શન આ રીતે જોવા મળે છે. પાણી માટે ખેડૂતોની ભૂખ હડતાલ પણ વારંવાર પડે છે. દેશમાં સૌથી વધુ ગેસ આપતી પાઇપલાઇન પોર્ટ સામે પણ ખેડૂતોએ જાફરાબાદમાં આંદોલન કર્યા હતા. અનામત સામે ખેડૂતોના દેવા માફીની માંગણી કરી હતી અને સરકાર એની સામે એટલા જ પ્રમાણમાં આંદોલન થયા હતા. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના જે ખેડૂતો મગફળીના આંદોલન પણ એટલા જ પ્રમાણમાં થયા હતા. અલ્પેશ ઠાકોર જે કહે છે પણ એ પણ ખેડૂતોની સાથે ક્યારેય ઊભા રહ્યા નહોતા. જે ખેડૂત આગેવાન છે દેસાઈ, કે એવો શું કહી રહ્યા છે એને આપણે સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકાર, આમ તો મોદી સરકાર એમ કહો એટલે સીધું જ તાનાશાહ સરકાર એવું સ્પષ્ટ રીતે લોકોને સમજાઈ જાય. આવી તાનાશાહ સરકાર ખેડૂતોના સંઘર્ષ, ખેડૂતોના બલિદાનની સામે એને ઝૂકવું પડ્યું છે. છેલ્લા એક વર્ષથી ભારતભરના ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર પોતાના જાનના જોખમે ઠંડીમાં, તડકામાં, વરસાદમાં, ભયાનક વાતાવરણમાં અને ભયાનક ત્રાસદાયી પરિસ્થિતિમાં અહીંયા રહ્યા. હજારો ખેડૂતો શહીદ થયા. નરેન્દ્રભાઈ હોય કે અમિત શાહ હોય, એમની આંખ ના ખુલી. પરંતુ જ્યારે હિમાચલમાં, રાજસ્થાનમાં, બંગાળમાં, કર્ણાટકમાં અને દમણમાં, દીવ દમણમાં જ્યારે હાર્યા, ત્યારે નરેન્દ્રભાઈની અને એમની સરકારની આંખ ખોલી. એક રીતે કહી શકાય કે ખેડૂતોનો વિજય, બલિદાનનો વિજય, પણ બીજી બાજુ એ પણ જોઈ શકાય કે નરેન્દ્ર મોદી જેવી તાનાશાહ સરકાર જે છે એને ખેડૂતોના ભય
થી ઝૂકવું પડ્યું છે અને માટે આવી જાય છે. એટલે હિન્દીમાં એક કહેવત છે, દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહીએ. ગુજરાતના સંદર્ભમાં ભારતના સંદર્ભમાં જોઈએ તો કહી શકાય તાનાશાહ ભી ઝુકતા હૈ ઝુકાને વાલા ચાહીએ. કોંગ્રેસના, સેવાદળના અને સમગ્ર દેશભરના જે આંદોલનકારી સંઘર્ષના સાથીઓ ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા એટલે આ ખેડૂતોનો અને સંઘર્ષના સાથીઓનો વિજય છે. આજે ગુરુ નાનક જયંતિ નિમિત્તે, ઇન્દિરાજીના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્ર મોદીની આંખ ખોલી એના માટે સમગ્ર સંઘર્ષના સાથીઓના ખૂબ ખૂબ એમનો આભાર. અને એ લોકોનો વિજય જિંદાબાદ, જો લડેંગે વો જીતેંગે, એ જે સાર્થક થયું છે. આજે ખેડૂતો લડ્યા, ખેડૂતો જીત્યા. ખેડૂતની વાત તો સ્પષ્ટ છે કે ખેડૂતોની જે માંગણીઓ છે આખરે સ્વીકારવી પડી છે, પરંતુ ગુજરાતમાં જે ભગવી અંગ્રેજ સરકાર જે સરમુખત્યારશાહી ભરી વર્તન કરે છે એના કારણે પણ ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે. એમાં ખાસ કરીને ખેડૂતો નામે આ જે સરકારોમાં છેલ્લા 20 વર્ષથી કૌભાંડો થયા છે, સૌથી મોટા કૌભાંડો થયા છે, દેશમાં સૌથી મોટા કૌભાંડો. એમાં મગફળી ખરીદીનું જે 3400 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો હતો. એ પછી જમીન માપણીનું જે કૌભાંડ થયું હતું એમાં તો અબજો રૂપિયાનું, કદાચ ભારતનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. આવા મોટા કૌભાંડ ખેડૂતોના નામે કરે છે. ખેડૂતોના નામે જમીન વિકાસ નિગમમાં જે અબજો રૂપિયાનું નુકસાન પણ કૌભાંડ થયું હતું. એક બીજી બાજુ ખેડૂતોની સામે ખેડૂતોના પૈસા ચાવ કરી રહી છે સરકાર, અને બીજી બાજુ સરકાર ખેડૂતો પર એટલા જ અત્યાચાર કરી રહી છે, અને અત્યાચાર કરવા માટે સરમુખત્યારશાહી વલણ અપનાવવામાં આવે છે. અને એટલા માટે ખેડૂતો વારંવાર કહે છે કે આ ગોરા અંગ્રેજો સારા હતા પણ ભગવા અંગ્રેજો આનાથી પણ ખરાબ છે. અને આ ખેડૂતોના આંદોલનને દબાવી દેવા માટે 144ની કલમ વારંવાર ઉપયોગ કરવામાં આવી રહી છે. આ એટલા માટે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ગુજરાતમાં એમની જે માંગણીઓ છે એ તાકીદના ધોરણે એનો અમલ કરવામાં આવે, એ સ્વીકારી લેવામાં આવે. જે રીતે દિલ્હીના ખેડૂતોની માંગણીઓ સ્વીકારી લેવામાં આવે. અત્યારે ગુજરાતમાં લગભગ ઓછામાં ઓછા 22 આંદોલનો ચાલી રહ્યા છે ખેડૂતોના. એ 22 આંદોલન ખેડૂતોના જે ચાલી રહ્યા છે એને તુરંત એનો સ્વીકાર કરી લેવામાં આવે, એવા ખેડૂતોની માંગણી છે. નમસ્તે.